હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ડિપ્લોમા મિકેનિકલ 6 ના રિલેટેડ જે બી સબ્જેક્ટ છે એ એના ક્વેશ્ચન બેંક્સ. ઓકે, સો આપણે આ વિડીયોની અંદર જોવાના છે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન અને કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ એટલે કે કેડ કેમ, જે સબ્જેક્ટ કોડ છે 43616902. ટોટલ તમારે જે ચેપ્ટર છે 6 ચેપ્ટર છે. ઓકે, અને ક્વેશ્ચન કઈ રીતે પૂછાઈ શકે વિડીયોની અંદર જોવાના છે, કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જે પૂછાવાના જ છે. સો એ બધું જ આ વિડીયોની અંદર જોઈશું. પીડીએફ ક્યાંથી મળશે એ બી હું તમને લાસ્ટમાં જણાવી દઈશ. સો વિડીયો સાથે જોડાયેલા રહેજો. આ સિવાય ફ્રેન્ડ્સ આપણે ડીએમઈનું બી ચેપ્ટર વાઇઝ ન્યુમેરિકલ સોલ્વ કરી રહ્યા છે જોડે જોડે. સો એ તમે ના જોયા હોય તો ઉપર પ્લેલિસ્ટમાં ઉપર આઈ બટન પર ક્લિક કરશો, ત્યાંથી તમને ડીએમઈનું પ્લેલિસ્ટ મળી જશે. ઓકે, સો કેડ કેમની અંદર ઓલરેડી આપણી ચેનલ પર અમુક વસ્તુ અપલોડ કરેલી છે. સો એ બી આપણે ડિસ્કસ કરીશું એટ ધ એન્ડ ઓફ ધીસ વિડીયો. સો ચેપ્ટર નંબર 1ની વાત કરીએ. જોડે જોડે મેં માર્ક્સ બી લખેલા છે. સો ચેપ્ટર 1 જે છે તમારું બેઝિકલી ઇન્ટ્રોડક્શન છે, 4 માર્ક્સની અંદર પૂછાય. સો બેઝિક ક્વેશ્ચન તમને જોવા મળી શકે ક્વેશ્ચન 1 અથવા ક્વેશ્ચન 2ની અંદર. ઓકે, ચેપ્ટર 2ની વાત કરીએ જે 12 માર્ક્સનું છે. તમને આઈડિયા હશે કે કેડ કેમ. ઓકે, તો મેં તમને લાસ્ટ જે વિડીયો હતો એમાં મેં તમને કમ્પેર કર્યો હતો સિલેબસ. જો ના જોયો હોય તો ઉપર એ બી કેડ કેમનું પ્લેલિસ્ટ છે, ત્યાં તમને જોવા મળશે. તો એની અંદર તમને આઈડિયા હશે કે મેં તમને કીધું હતું કે એ લોકોએ શું કર્યું છે કે 4th સેમ કેડ અને 5th સેમ કેમ એ બંને સબ્જેક્ટને કમ્બાઈન કરીને એક નવો સબ્જેક્ટ બનાવ્યો છે. તો તમે સમજો કે આખો કેડ સબ્જેક્ટ અને આખો કેમ સબ્જેક્ટ, તો જે ઓલ્ડ સિલેબસમાં સ્ટુડન્ટ એક સબ્જેક્ટ 4th સેમમાં આપતો હતો ને એક સબ્જેક્ટ 6th સેમમાં આપતો હતો, બે અલગ અલગ સબ્જેક્ટ, અને હવે બંને સબ્જેક્ટ ભેગા કર્યા સેમ સિલેબસ તો ઓલમોસ્ટ, તો નંબર ઓફ ક્વેશ્ચન બી હવે વધી જશે. જે તમે ક્વેશ્ચન પ્રિપેર કરશો એ ક્વેશ્ચન બી શું થશે, વધી જશે. એટલે તમે અહીંયા નંબર ઓફ ક્વેશ્ચન જોશો કે સર આટલા બધા ક્વેશ્ચન. ઓકે, સો રીઝન એ છે કે તમારી જોડે ફર્સ્ટ એક્ઝામ છે, નવો જ સિલેબસ છે. કેડ કેમનો હજુ સુધી એક બી પેપર આવ્યું નથી, ક્વેશ્ચન પેપર. ઓકે, નવો સિલેબસ. તો આપણને આઈડિયા અત્યારે નહીં આવે કે કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે. સો આપણો ટ્રાય એ જ છે કે મેક્સિમમ જેટલા બી ક્વેશ્ચન પોસિબલ થાય બધા જ ક્વેશ્ચનની તમારે પ્રિપરેશન કરવાની. હજુ આજે આપણે ગણીએ તો હજુ તમારી જોડે ઓલમોસ્ટ એક્ઝામ સ્ટાર્ટ થવાના 20 દિવસ છે, અને હું માનું છું ત્યાં સુધી તમારો આ સબ્જેક્ટ 2 થી 3 દિવસમાં આરામથી કમ્પ્લીટ થઈ શકે. પ્રોપર જેટલા બી ક્વેશ્ચન છે એ પ્રોપર પ્રિપેર કરો તો મેક્સિમમ 3 દિવસથી વધારેનો ટાઈમ જાય નહીં. તો તમારા 4 સબ્જેક્ટ છે, તો દરેકની પાછળ તમે 3-3, 2-2, 3-3 દિવસ આપો તો 12 થી 15 દિવસની અંદર તમારો આખો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે પ્રોપર. ઓકે, સો એવું નહીં વિચારવાનું કે આટલા બધા ક્વેશ્ચન ક્યારે થશે, શું થશે. જસ્ટ પીડીએફ ડાઉનલોડ કરી પ્રિપરેશન સ્ટાર્ટ કરો. ઓકે, મેં ક્યાંથી કરવાની તમને ઓલરેડી લાસ્ટ વિડીયોની અંદર ડિસ્કસ કર્યું છે. સો આ વિડીયોની અંદર આપણે એ વાત નહીં કરીએ. ચેપ્ટર નંબર 2ની અંદર 12 માર્ક્સનું છે. એની અંદર ખાસ તમારે આ જે મોડલિંગ છે, જેમ કે વાયર ફ્રેમ મોડલિંગ છે, સરફેસ મોડલિંગ છે, સોલિડ મોડલિંગ છે, એ ખાસ કરવાના છે. ઓકે, એનો તફાવત તમને પૂછાઈ શકે. હવે આ ચેપ્ટરની આ ટોપિકની અંદર ક્વેશ્ચન વધારે છે. તો એમાં જે 7 માર્ક્સનો છે, તમને ખબર છે કે ચેપ્ટર જે છે ઓટોકેડ 3Dને રિલેટેડ છે. જો તમે સિલેબસ જોયો હશે તો તમને આઈડિયા છે. તો તમને આ રીતનો એક ક્વેશ્ચન પૂછી શકે કે જેની અંદર તમને એક આવું ડ્રોઈંગ આપી દે અને તમને કંઈક એવું કહેશે કે રાઇટ ધ ઓટોકેડ કમાન્ડ ટુ પ્રિપેર ધ સરફેસ મોડલ ઇન ગિવન ફિગર 1. ઓકે, આવું લાસ્ટ ટાઈમ સુધી પૂછતા હતા. મતલબ કેડ જે સબ્જેક્ટ હતો 4th સેમની અંદર, તો એમાં તમે જો પેપર જોશો તો એની અંદર તમને આવું જોવા મળશે. ઓકે, સો તમે આવા ક્વેશ્ચન માટે બી પ્રિપેર રહેજો. ઓલરેડી ક્યાંથી પ્રિપેર કરવાનું હું તમને સમજાવું છું હમણાં છેલ્લે. ઓકે, એવી રીતે ચેપ્ટર નંબર 3માં બી સેમ વસ્તુ છે, પણ એ છે તમારું સોલિડ વર્ક્સ માટે. ઓકે, એક્સપ્લેન કોએક્સિયલ કોન્સેન્ટ્રિક યુઝ ઇન કેડ પેરામેટ્રિક મોડલિંગ સોફ્ટવેર. ઓકે, સો તમારે સમજાવવાનું છે સેમ એવી જ રીતે. બરાબર, એની પેરામેટ્રિક ડિઝાઇન સોફ્ટવેર ક્રિયો, સોલિડ વર્ક્સ, એનએક્સ, કાટિયા અથવા તો ઇન્વેટર. તમારી કોલેજની અંદર જે છે આવું કંઈક કરાયું હશે કે સોફ્ટવેર, એમાં કઈ રીતે તેને તમારે આખા સ્ટેપ લખવાના છે, કઈ રીતે શું છે એ આપણે વિડીયોની અંદર તમને હમણાં સમજાવું છું. સો એવા આ જે છે પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે ક્યારે કયો કમાન્ડ વાપરવાનો, એક્સટ્રુડ કરવાનું છે, રિવોલ્વ કરવાનું છે, સબસ્ટ્રેક્ટ કરવાનું, શું કરવાનું છે, તમારે લિસ્ટ બનાવવાનું છે. બરાબર, જો અહીંયા લખ્યું જ છે લિસ્ટ સ્ટેપ. ઓકે, વિથ પ્રોસિજર. સ્ટેપ લખવાના છે કે ફર્સ્ટ સ્ટેપ હું આ કરીશ, સેકન્ડ સ્ટેપ આ કરીશ, થર્ડ સ્ટેપ આ કરીશ. ઓકે, આગળ જે જોયું ઓટોકેડ માટે જોયું. બરાબર, આ જે છે હવે ખાલી જે તમારા પેરામેટ્રિક ડિઝાઇન સોફ્ટવેર છે એના માટે છે. ઓકે, એના પછી વાત કરીએ, આખું ચેપ્ટર એમાં જ જાય છે. બરાબર, અગેન કહું છું નંબર ઓફ ક્વેશ્ચન જોઈને ગભરાવાનું નથી. મોટાભાગના ક્વેશ્ચન એકના એક જ આવે છે, એકના એક જ પ્રેક્ટિસ કરવા માટે મેં અલગ અલગ રીતે ક્વેશ્ચન પૂછેલા છે. તો ગભરાવાની કોઈ જરૂર નથી. અને સામે તમે માર્કિંગ બી જુઓ કે સમજો કે આ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર
3 તો એ 12 માર્ક્સનું છે. તો 12 માર્ક્સ માટે ઓબ્વિયસ છે એના મલ્ટીપ્લાય બાય 3 જેટલા તો ક્વેશ્ચન કરવા પડે. 36 30 36 35 ક્વેશ્ચન તો તમારે કરવા પડે. ઓકે, હવે અહીંથી તમારું કેમ ચાલુ થાય છે, કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. તો ફર્સ્ટ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 4 છે તમારું 10 માર્ક્સની અંદર. તો મેં તમને કીધું કે જેટલા ક્વેશ્ચન માર્ક્સનું હોય મલ્ટીપ્લાય બાય એની આસપાસ તમારે એના આન્સર આપવાના, ક્વેશ્ચન મોઢે કરવાના થતા હોય છે. ઓકે, હવે આ જે છે અહીંથી તમારું એક જ મિનિટ. સો પીડીએફ થોડીક મિસ્ટેકવાળી હતી. સો ચેપ્ટર નંબર જે 4 હતું એ તમારું અહીંયા કમ્પ્લીટ થયું. ઓલમોસ્ટ 17 ક્વેશ્ચન છે. બેઝિક જે કેમ જે સબ્જેક્ટ છે એના રિલેટેડ. એના પછીનું છે 12 માર્ક્સનું. ઓકે, એની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, રાઇટ અ શોર્ટ નોટ ઓન રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ. ઓકે, વિથ ડ્રોઈંગ તમારે કરી જ નાખવાનું છે. તમારા જીટીયુના પેપરમાં હશે જ. તમારી મિડ સેમ એક્ઝામ હતી કે થવાની હશે તો એની અંદર આ ક્વેશ્ચન જોવા તમને 100% મળશે. જો આ ચેપ્ટર હશે તો આ ક્વેશ્ચન તમને જોવા મળશે. ઓકે, અત્યારથી હું તમને કહું છું ડ્રોઈંગ સાથે વ્યવસ્થિત પ્રિપેર કરી દેજો. ઓકે, એના પછી છે ચેપ્ટર નંબર 6ની વાત કરીએ તો જી કોડ એમ કોડ ખાસ કરવાના. ઓકે, એક્સટર્નલ વાયવા માટે બી ઇમ્પોર્ટન્ટ છે અને થિયરી એક્ઝામ માટે બી ઇમ્પોર્ટન્ટ છે. એમાં જી કોડને જી નામ કેમ આપ્યું, એમને એમ કેમ નામ આપ્યું એ ખાસ તમે કરજો એક્સટર્નલ વાયવા માટે ક્વેશ્ચન. એના પછી ડિફાઇન સબ રૂટિંગ એ ખાસ કરવાનું. ઓકે, મેં અહીંયા પાછળ કદાચ અહીંયા હાઇલાઇટ કરેલું છે. ઓકે, એ સિવાય ઓકે લેન કમ્પન્સેશન અને રેડિયસ આ બંને ખાસ કરવાના. ઓકે, હવે પાર્ટ પ્રોગ્રામિંગની વાત કરીએ તો પાર્ટ પ્રોગ્રામિંગ તમારું જે છે નોર્મલ, ટર્નિંગ અને મિલિંગ. ઓકે, તો અહીંયા નંબર ઓફ ક્વેશ્ચન્સ મેં આપ્યા છે. ઓકે, આવ્યું સબ રૂટિંગ અને કેન સાયકલ કરી જ નાખવાની. તમે કેમની પ્રિપેરેશન સ્ટાર્ટ કરો એટલે સૌથી પહેલાં મેં જે 5 ક્વેશ્ચન હાઇલાઇટ કર્યા છે એ આંખો બંધ કરીને પહેલાં કરી નાખવાના. જી કોડ એમ કોડ બધા જેટલા બી કોડ્સ આવે છે જે રેગ્યુલર યુઝ થતા હોય છે, G00, G01, G41, 42, 43, 44, 90, 91, M03, એમ સ્પિન્ડલ ચાલુ થાય, સ્પિન્ડલ ઓફ થાય, તો એનું આખું તમારે એક ફંક્શન તમારી જોડે હશે જ. ઓકે, સો એ તમારે ખાસ કરી લેવાનું છે. ઓકે, આ બધા પાર્ટ પ્રોગ્રામિંગ આપેલા છે, જુદા જુદા કમ્પોનન્ટ છે તે તમારે ખાસ કરવાના છે. જે મિલિંગના હશે, અમુક ટર્નિંગના હશે. ઓકે, સો ઓલરેડી આપણી જે ચેનલ છે, ઓકે, એ ચેનલ ઉપર આપણે ઓલરેડી જે પાર્ટ પ્રોગ્રામિંગ છે એના વિડીયોઝ અપલોડ કરેલા છે. ઓકે, કઈ રીતે સોલ્વ કરવા. આમાં કેવું છે પાર્ટ પ્રોગ્રામિંગની અંદર અમુક બેઝિક વસ્તુ છે, એ બેઝિક વસ્તુ તો તમારે લખી જ દેવાની છે આંખો બંધ કરીને. બરાબર, જે બેઝિક વસ્તુ છે શું કરી દેવાની છે તમારે આંખો બંધ કરીને. અમુક જે આવે ને એ તમારે આવી જ જશે. કે સમજો કે અમુક પહેલી 3 કે 4 લાઈન છે ને એ તો દરેક પાર્ટ પ્રોગ્રામિંગ અંદર આવવાની જ છે. એન્ડ જે છે આવવાનું જ છે. જેમ કે કુલન્ટ સ્ટાર્ટ કરવાનું છે, સ્પિન્ડલ સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, મશીન ઓફ કરવાનું છે. ઓકે, અમુક જે છે એ ફોર્મેટ છે, તમારે ફોર્મેટ યાદ રાખવાનું છે ને વચ્ચે તમે સમજી જાઓ કે કઈ રીતે પ્રોગ્રામિંગ લખવાનું. એના માટેનો વિડીયો આપણે ઓલરેડી આપણી ચેનલ પર અવેલેબલ છે, સો એ જોઈ લેજો. એ સિવાય મેં તમને આગળ વાત કરી કે કેડની અંદર તમને ક્વેશ્ચન પૂછાય છે કે કઈ રીતે ઓટોકેડ કમાન્ડ કે કઈ રીતે બીજો કોઈ કમાન્ડ જે છે તમારે આપવાનો, તે વસ્તુ બી તમને વિડીયોઝની અંદર હું આપેલું છે. તો તમને લિંક નીચે હું પ્રોવાઈડ કરી દઉં છું ઇન્સ્ટ્રક્શનની અંદર, સોરી ડિસ્ક્રિપ્શનની અંદર અને ઉપર આઈ બટન ઉપર. ઓકે, કામનું જ્યારે લોડ ઘણું બધું હોય ને ત્યારે મગજ બધી ડાયરેક્શનમાં દોડતા એટલે અમુક વાર કોઈક શબ્દ આગો પાછો થઈ જતો હોય. ઓકે, કારણ કે તમને ખબર છે કે બધી બાજુ તમે મને દોડાવો છો. ઘડીકમાં કોઈ ડીએમઈ આપો, ઘડીકમાં કોઈ કેડકેમ આપો, ઘડીકમાં કોઈ આઈ આપો. બરાબર, એટ અ ટાઈમ એક જ વસ્તુ થાય. હવે ચાલુ થઈ જ જશો તમે. આ ક્વેશ્ચનનું સેવા શેર કરીશ એટલે કહેશો સર આઈએમ ના આપો, પણ ભાઈ આ કેડનું પતી ગયું. પહેલાં એક સબ્જેક્ટ તો પૂરો કરો. ડીએમઈ ચાલે છે એ કમ્પ્લીટ કર્યો. 2 સબ્જેક્ટ તમે પ્રિપેર કર્યા નથી ને તમારે બસ બધી આઈએમપી મને અત્યારથી જ આપી દો, હું અત્યારથી પ્રિપેર કરી દઉં. અરે પણ સ્ટેપ બાય સ્ટેપ પ્રિપેર કરો. અને આ કંઈ ચણા મમરા ખાવાનું કામ નથી કે ભાઈ હું અહીંયા ચેટ જીપીટીને પૂછું કે ભાઈ પ્રિપેર આઈએમપી એટલે આઈએમપી બની છે. બરાબર, સિલેબસ જોવા પડે, જૂના સિલેબસ જોવા પડે, જૂના પેપર શોધવા પડે. પેપર શોધતા તો ચલો વાર નથી લાગતી, પણ પેપરમાંથી ક્વેશ્ચન લિસ્ટ આઉટ કરવા પડે. એ તો નવા સિલેબસમાં છે કે નહીં, ભાઈ ઘણી બધી વસ્તુ હોય. તમારે તો ખાલી કમેન્ટ કરવી છે કે ભાઈ આમ કરી દો સર. બરાબર, મેં તમને કીધું કે આવી જશે, બસ આવી જશે, પર ભરોસો રાખવાનો, કામ થશે. બસ જોડાયેલા રહેજો અને મહેનત ચાલુ કરી દો. ખાસ ડીએમઈમાં પ્રિપેર કરો, પ્રેક્ટિસ કરો. બરાબર, પાર્ટ પ્રોગ્રામિંગની પ્રેક્ટિસ કરો. જે કેલ્ક્યુલેટિવ છે, જે વસ્તુ લખીને કરવાની છે, ખાસ પ્રિપેર કરો. ઓકે, સો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહો. પીડીએફ તમને ટેલિગ્રામની અંદરથી મળી જશે. ઓકે, ટેલિગ્રામનું લિંક છે નીચે, હું તમને આપી દઈશ, ત્યાંથી જોઈન કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.